નમસ્કાર બાળમિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ 3 જેના વિશે આપણે આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા હતા. ત્યારબાદ આજે હવે આપણે આ વિડીયોમાં એક્ટિવિટી નંબર 8થી જોવાનું છે. જોઈએ હવે એક્ટિવિટી નંબર 8. કમ્પ્લીટ ધીસ ક્વેશ્ચન યુઝિંગ વર્ડ ફ્રોમ ધ બોક્સ. અહીં આપણને બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને છે અહીં બ્લેન્ક છે પૂર્ણ કરવાની છે. જોઈએ હવે હાઉ મેની બ્લેન્ક આર ધેર ઇન અ. તો શું આવશે? હાઉ મેની મંથ્સ આર ધેર ઇન યર. હાઉ મેની ડેઝ આર ધેર ઇન વીક. પછી છે હાઉ મેની, તમારે એના આધારે બનાવવાનું છે તો કે હાવર્સ આર ધેર ઇન ડે, કલાકો અને દિવસો. પછી હાઉ મેની વીક આર ધેર ઇન યર. હાઉ મેની મિનિટ્સ આર ધેર ઇન હાવર. એવી રીતે છે અહીં મેં વાક્ય 3 બનાવ્યા, જેના આધારે તમારે પણ છે એ બંને વાક્યો બનાવવાના રહેશે. હવે નીચે આપ્યું છે ઓબ્ઝર્વ ધ પિક્ચર બિલો, એટલે કે ચિત્ર જોવો. મેક ક્વેશ્ચન યુઝિંગ હાઉ મેની ફોર હાઉ મચ. They write the answer in the space given. One is done for you. કે પ્રશ્નોના જવાબ છે એ તમારે લખવાના છે, જે આપણને હાઉ મેની અને હાઉ મચ દ્વારા પૂછવામાં આવેલા છે. જોઈએ આપણે પ્રશ્ન પહેલો. હાઉ મેની કપ્સ ફોર આઈસ્ક્રીમ આર ધેર ઇન ધ પિક્ચર. શું કીધું કે હાઉ મેની એટલે કે કેટલા કપ્સ, આઈસ્ક્રીમના કપ છે આપણને ચિત્રમાં આપેલા છે. તો કેટલા કપ્સ બતાવે છે આપણને? 1, 2 એન્ડ 3. તો લખવાનું પહેલામાં કે ધેર આર 3 કપ્સ ઇન ધ પિક્ચર્સ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે હાઉ મચ આઈસ્ક્રીમ ઇન ધેર ઇન ધ સેકન્ડ કપ્સ. સેકન્ડ કપ્સ છે એ કેટલા મિલી છે? તો એમાં લખવાનું ધેર ઇઝ 200 મિલી આઈસ્ક્રીમ ઇન ધ સેકન્ડ કપ. ત્યાર પછી ત્રીજો છે હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ થર્ડ કપ. કે ત્રીજો કપ છે એની કિંમત શું છે? તો લખવાનું આઈ વિલ પે ₹10 ફોર ધ થર્ડ કપ. તો એ રીતે છે આપણે ચિત્રને આધારે છે પ્રશ્નોના જવાબ લખવાના છે. જોઈએ હવે ત્યાર પછી બીજું છે, એમાં આપણે પ્રશ્ન પણ જાતે બનાવવાનો છે હાઉ મેની અને હાઉ મચ દ્વારા. તો જો મેં પહેલાં બનાવ્યો છે કે હાઉ મેની અહીંયા આપણને શું આપેલું છે? બોટલ્સ આર ધેર ઇન ધ પિક્ચર. કે પિક્ચરમાં તમને કેટલી બોટલ્સ બતાવે છે? તો લખવાનું ધેર આર કેટલી બતાવે છે આપણને? 1, 2 એન્ડ 3. એટલે લખવાનું ધેર આર 3 બોટલ્સ ઇન ધ પિક્ચર. ત્યાર પછી હાઉ મચ કોલ્ડ ડ્રિંક ઇન ધેર ધ ફર્સ્ટ બોટલ. કે ફર્સ્ટ બોટલ છે એમાં કેટલા મિલ્કની આપણને જોવા મળે છે? તો લખવાનું ધેર ઇઝ 200 મિલી કોલ્ડ ડ્રિંક ઇન ધ ફર્સ્ટ બોટલ. ત્યાર પછી થર્ડ પ્રશ્ન છે હાઉ મચ મેની વિલ યુ પે ફોર ધ સેકન્ડ બોટલ. કે સેકન્ડ બોટલ છે એની પ્રાઇસ શું છે? તો આપણને ખબર છે કે એમાં છે 40 રૂપીસ બતાવેલો છે. લખવાનું આઈ વિલ પે 40 ફોર ધ સેકન્ડ બોટલ્સ. કે એના 40 રૂપિયા છે. ત્યાર પછી હવે બીજું છે, એમાં આપણને છે એ જોઈએ હાઉ મેની બુક્સ આર ધેર ઇન ધ સેલ્ફ. કે તમને છે આમાં કેટલી બુક્સ બતાવી છે? તો કેટલી બતાવી છે આપણને? 1, 2, 3, 4 અને 5. તો લખવાનું ધેર આર 5 બુક્સ ઓન ધ શેલ્ફ. પછી બીજો પ્રશ્ન હાઉ મચ ડુ યુ ધ કોસ્ટ. તો તે કોસ્ટ અ લોટ. ત્યાર પછી છે હવે અહીંયા આપણને એપલ્સ આપેલા છે. હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ. કે બાસ્કેટમાં છે એ કેટલા સફરજન બતાવે છે? તો એ ગણતરી કરીને તમારે લખવાની. તો એમાં છે એ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો પહેલામાં લખવાનું ધેર આર 10 એપલ્સ ઇન ધ
basket. How much do you cost? તો they cost a lot. એ રીતે છે એનો જવાબ લખવાના રહેશે. ત્યાર પછી હવે એક્ટિવિટી 9. Read the following sentence. The suggest some situation. Write approach expression for them. Expression or given the block blue. કે તમે છે એ વાક્ય વાંચીને કેવા એક્સપ્રેશન આપણે કરતા હોય એ અહીં છે લખવાના છે એક્સપ્રેશન. જોઈએ. યુ આર ટોકિંગ વિથ યોર ફ્રેન્ડ એન્ડ યોર મોબાઈલ ફોન રિંગ્સ. શું કીધું કે આપણા મિત્રનો ફોન આવ્યો એના પરથી ન હોય તો આપણે શું કહીએ કે આઈ એમ સોરી. તો તમારે લખવાનું રહેશે પહેલાંમાં આઈ એમ સોરી. ત્યાર પછી છે યોર વિન અ પ્રાઇઝ. અને છે ચિંતાની છે કોઈ પ્રાઇઝ મળે તો શું કરે વાવ આઈ કાન્ટ બિલીવ ઇટ. કે મેં આવું વિચાર્યું પણ નહોતું. લખવાનું વાવ આઈ કાન્ટ બિલીવ ઇટ. ત્યાર પછી છે યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ યોર ફ્રેન્ડ ઇઝ સેઇંગ. તો શું આવે પર ડન. ત્યાર પછી છે યોર ફાધર ઇન્ટ્રોડક્શન યોર ઇઝ ફ્રેન્ડ. યુ શેક હેન્ડ્સ વિથ હિમ. તો શું કહીએ કે આપણને છે એની સાથે મળાવે તો આપણે શું કહીએ કે નાઇસ ટુ મીટ યુ. કે તમારને મળીને મને આનંદ થયો. ત્યાર પછી છે યોર સિસ્ટર ઇઝ લિવિંગ ફોર સ્કૂલ ટુ ટેક પાર્ટ ઇન ધ ડિબેટ. કે તમારી ફ્રેન્ડ સિસ્ટર એટલે કે બેન કોઈ પાર્ટિસિપેટ થતી હોય કે મેં ભાગ લેતા હોય તો આપણે શું કહીએ એને બેસ્ટ ઓફ લક. કે સારા કાર્ય માટે. યુ આર થ્રસ્ટી યોર વિલ ટેલ યોર મધર. તો શું કહીએ આઈ નીડ વોટર બેડલી. તો એ રીતે છે તમારે લખવાનું. ત્યાર પછીનું છે યુ નોટી ફ્રેન્ડ ઇઝ પિન્ચિંગ યુ. આપણા ફ્રેન્ડ છે આપણને પિન કેવું કહે તો આપણે શું કહીએ કે આવું જ એમ. તો લખવાનું રહેશે આવું જ. યુ હર્ડ ધેટ ઇન્ડિયન હેઝ લોસ્ટ ધ ક્રિકેટ મેચ. તો શું કહીએ આપણે અલ્લાહ સેમ. એટલે તમારે છે એ અહીં તમને કોષ્ટક આપ્યું છે એમાંથી જ શબ્દ છે એ મેં પૂર્ણ કર્યા છે. યુ સી ધેટ તાજમહેલ. તો આપણે શું કહીએ કે હાવ વન્ડરફુલ. યોર સ્કૂલ વિન્સ ધ ટ્રોફી. તો શું કહીએ એક રે. તો એ રીતે છે તમારે 10 છે એ તમને અહીંયા બોક્સ આપ્યું છે એમાંથી પૂર્ણ કરવાના રે. હવે અહીં છે એક્ટિવિટી 10 જેમાં આપણને છે કે જે મેક ધ નેમ ઓફ ધ મંથ યુઝિંગ ધોઝ લેટર્સ ફોર ધ આલ્ફા વિચિંગ ડોન્ટ એપ્રોવર. અહીં તમને છે એ એબીસીડી છે એ આપેલા છે આલ્ફાબેટિક જે તમે જોઈ શકો છો. અને એના આધારે છે તમારે વર્ડ્સ છે એ બનાવવાના રહે. ત્યાર પછી છે લર્ન ટુ મેક વર્ડ કન્સેન યુ ડ્રોપ ટુ બોટમ. યુઝ ધ કન્સેન આઈ કમ્પ્લીટ વર્ડ. અહીં છે એક વર્ડ તમારે વચ્ચેનો જે વર્ડ હોય એ લખવાનો રહેશે જે તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી એક્ટિવિટી નંબર 11. See the picture carefully answer the question given below. અહીં તમને છે ચિત્ર આપેલું છે તમારે જોવાનું છે અને એના આધારે છે એ પ્રશ્નોના જવાબ લખવાના છે. તમે અહીંયા છે એ ચિત્ર જોઈ શકો છો. હવે જોઈએ પ્રશ્ન શું છે. હાઉ મેની ફેસ આર ધેર ઇન પિક્ચર. કે આ ચિત્રમાં છે તમને કેટલા ફેસ છે એ બતાવે છે. તો એમાં છે તમારે ગણતરી કરવાની રહે કે આપણને છે એમાં કેટલા ફેસ છે એ બતાવે છે. તો ગણતરી કરીને લખવાના. તો આપણે ગણતરી કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 પછી 25 26 27 એવી રીતે આપણને કુલ છે એમાં કેટલા ફેસ બતાવે છે લખવાનું કીધું તો અહીં લખ્યું છે કે 32. ત્યાર પછી છે હાઉ મેની યંગ લેડી ફેસ આર ધેર ઇન પિક્ચર. એમાં તમને છે એ લેડી ફેસ છે એ કેટલા છે જોવા મળે છે. તો એમાં તમારે આવશે 8 જવાબ આવશે. ત્યાર પછી છે હાઉ મેની યંગ
મેન ફેસ ઇન ધ પિક્ચર, એમાં તમને છે જેન્ટ્સના છે કેટલા પિક્ચર બતાય છે તો કે 12. હાઉ મેની ઓલ્ડ મેન્સ ફેસ ઇન ધ પિક્ચર, એટલે ચિત્રને આધારે તમારે લખવાના રહેશે કે કેટલા છે એ ઓલ્ડ એટલે કે વૃદ્ધ છે એના ફેસ બતાય છે તો કે 4. અને હાઉ મેની સ્ટ્રેન્ગ ફેસ ઇન ધીસ પિક્ચર, તો એમાં આવશે 8. તો એ રીતે છે તમારે ચિત્રને આધારે જવાબ આપવાના રહેશે. તો એ માટે તમારે છે એ આ ચિત્ર જોવાનું રહે અને એના આધારે છે પ્રશ્નના જવાબ છે એ પૂર્ણ કરવાના રહેશે. ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં છે એ યુનિટ નંબર 4 છે એ જોઈશું.